ભાજપના જ પૂર્વ એમએલએનો લેટર બોમ્બ અને સીધો પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો। શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખરેખર સબ સલામત છે કે પછી અંદર ખાને કંઈક બીજું ચાલી રહ્યું છે? નમસ્કાર મિત્રો, હું દેવ ખત્રી અને તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। ગુજરાત સરકાર વારંવાર દાવો કરે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત છે, પરંતુ હવે આ જ દાવાઓ વચ્ચે ભાજપના જ એક પૂર્વ ધારાસભ્યએ એવા સવાલો ઊભા કર્યા છે કે જે સીધા સરકારની વિશ્વસનીયતા પર અસર કરે છે। જમાલપુર ખાડીના પૂર્વ એમએલએ ભૂષણ ભટ્ટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો છે। આ પત્રમાં તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે કે અમદાવાદના રાયખડ વિસ્તારની પ્રસાદ મિલની ચાલીમાં રહેતા હિન્દુ પરિવારોને ખાલી કરાવવા માટે પોલીસ તંત્રનો કથિત રીતે દુરુપયોગ થઈ રહ્યો છે। ભૂષણ ભટ્ટના જણાવ્યા મુજબ છેલ્લા 100 વર્ષથી આ પરિવારો ત્યાં વસે છે, પરંતુ હવે કેટલાક લોકો પોલીસની મદદથી તેમને દબાણમાં મૂકી રહ્યા છે। સવાલ એ છે કે જો રાજ્યમાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે નિષ્પક્ષ છે તો ભાજપના જ પૂર્વ એમએલએને આવો પત્ર લખવાની જરૂર કેમ પડી? શું ખરેખર સત્તાના જોરે નિર્દોષ લોકો પર દબાણ થઈ રહ્યું છે કે પછી આ માત્ર એક રાજકીય દાવ છે? અને સૌથી ગંભીર મુદ્દો, ભૂષણ ભટ્ટે આ પણ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરીને લોકોમાં ડર ફેલાવવામાં આવી રહ્યો છે। અહીં સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે આ આક્ષેપો કોઈ વિપક્ષના નેતા નહીં પણ ભાજપના જ પોતાના નેતા દ્વારા કરવામાં આવ્યા છે। તો શું ભાજપની અંદર જ અસંતોષ ઉકળાઈ રહ્યો છે? શું ડબલ એન્જિન સરકારની અંદર જ તિરાડો દેખાવા લાગી છે? અને જ્યારે વાત હિન્દુ પરિવારો પર દબાણ જેવી થાય ત્યારે આ મુદ્દો સીધો મતદારોના દિલ સુધી પહોંચે છે, કારણ કે ભાજપનો મુખ્ય આધાર હિન્દુ મતદારો જ રહ્યા છે। તો આ મુદ્દાનો રાજકીય અસર શું થશે એ જોવું હવે રસપ્રદ રહેશે। હાલ તો આ પત્રને કેટલાક લોકો સરકાર માટે ચેતવણી ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને આંતરિક રાજકીય દબાણ તરીકે જોઈ રહ્યા છે। હવે નજર રહેશે સરકાર આ મામલે શું કાર્યવાહી કરે છે અને પોલીસ તંત્ર પર લાગેલા આક્ષેપો પર શું સ્પષ્ટતા આપે છે। આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો યોર ન્યૂઝ સાથે। હું દેવ ખત્રી, ધન્યવાદ।